તો જીવા ભાડા માં તો આમનો તાર પેન્સિલમાં શર્ટ ભરી ગયો ને તો તૂટી ગયો ને બદલી ના આવ્યો. દાદે અમારે ચોપો લઈ જતા વળી મારા જીવા ભાડે એવું જીતે ચોપો લઈને અમારો જતા રે તો આમ ધોર દાદે મને જીવા ભાઈ જબરું ખેતર ખેડી નાખ્યું હોય એના બેંડા વાવવાનું લાગે મને તો એવું લાગે. જીવા ભા ઓ જીવા ભા ચમું ગયા અરે બે ચમું ગયા અરે હાલ આમ જઈને આવ્યો તે થાક્યો તો પડે કુંકુ હાલ જ આમ જઈને આવ્યો પેલી બાદ ખેતરમાં જ્યાં પાછા સરપંચ મળ્યા હતા વચમાં તે નહીં જતા તે સરપંચના બે થોડીક વાતચીત કરે ભાઈ કોમ હતું તે જતો ખેતર સાહેબ આ રીતનું કાલ શેર આવ્યું ને એ કેવું મસ્ત શેરી ને એના બેંડા વાવવાના હું હા ઓવા એવું જ વિચાર્યું એંડા થાય કરો જાર થાય એ બે મેં કર્યું એ કરું કેવું ચાલો બોલ શાંતિ અલે તા બાપા જો ગયા બાપા બહાર ગયા બહાર ગયા અરે હું કહેતો હતો હા ઓ તારો લે હગુલ આવ્યો ઓહો હગારી વાત આવી હે તે હું કહું ડાયરેક્ટ બાપાને વાત કરું પણ આ તો તું મળી ગયો ને એટલે હવે તને કીધું જો એક હગુઓ બરાબર તે સોરી છે ને તું ચાલો ભણેલો હો હું તો હા નવમું ભણેલો સોરી 10મું ભણવાનું ચાલુ હોય પણ આ સોરીને એક પ્રોબ્લેમ હોય યાર એને ને ખાવા બહુ જોવો તું તો યાર જાડી થઈ ગઈ હા જાડી હે તું જેમ કે એને જો સવારમાં ઉઠો ને તાનથી મોડીને 10 વાગે ને તો ઊંડી 3 વાર ખાવા જોવો યાર તું તો જાડી જેવી હે અને પછી બપોરે 12 વાગે ખાવાનું ચાલુ કરો ને હારા એક ઊંડી ખાય એટલે એને ખા બહુ કરો કોમે કરો એવું નહીં કોમ કરો કમ્પ્લીટ પણ પ્રોબ્લેમ ખાલી એટલી કે અમાર ખાવાના પપ્પા પડે તો એનું જોઈ પૂરું કરી શકશું અમે શું કરવું વિચારીને જો આજે જેવું એવું કહેજે મને બરાબર બરોડા બાપા અંગર કેવડાવજે આ ઓય તો છોકરો વાઢો રખડો છે એ હારો જીવા ભાઈ તો ફેસ બતાવી કબલી વહુ બતાવી મને તો કોઈ ખબર જ નહીં પડતી ને આમ હું તો જો હા જોજે તો હા મેં આવું ટીંગુ તું ઓમ તન જઈને આવે લે તો હું જીવા ભાઈ ઘરે જતો ચા એ તો યાર પૂછવા ગયો તો ખાલી છેતર શેરી ના હા એટલે જ તો કહું કે જીવા ભાઈ ઘેર હા ઓહો શું કરતા હતા તે રે તો જતા ને હા તે હુઈ જા થાકે પાકે હુઈ જતા એમ અમાર ચોપો ચોરી કર્યા ને એટલે થાક લાગ્યો હા હા ટીંગુ હું જઉં કોમ હમણાં હા ચોપો ચોરી કરીને આયા હે ને થાક તો લાગવાનો ને એકલો ચોપો ચોરી કરીને આયા એટલે ચમ કે તું આમ શાંતિ લોકોને બપોરા ખેતરમાં ચોપા ઉઠાડેલા અને શાંતિ હુઈ જાય પાડન જીતા હા હું બોલ કરી હું બોલ કરે તમે ખબર તો હવે તમે ખબર તો હવે હું પણ ખબર મને તો ખબર નહીં ચોરીઓ બહુ વધતી જાય યાર તમારી અમને તો બહુ ચોરીઓ વધી જાય બહુ ચોરીઓ વધી જાય માં આપડા પાડોશી માંથી તાર પેન્સિલ ની વાડ આખી ચોરી લઈ જાય બોલ ચોરીઓ કરવા પાછા પોતે કે ચોરીઓ વધતી જાય તમે ચોરી કરવા પાછા કે ચોરીઓ કરતા તો તું હું બોલી તારી વાત નું ફોન હા તાર વાત નું ફોન હતું હું બોલી પાકડી નું થોડુંક તો મોન રાખ તારે મોટો હોય સતી મતી બોલી આ પાકડી જોઈને હું કહું આ પાકડી જોઈને જ કહું હું આ પાકડી જોઈને કહી હા તમે ખબર નહીં હજુ પણ તું મને ચોર હાનો કહી ચોર કહું ના આ બોલે ને બોલો થોડુંક તો હાથ લાગ્યો મોટો હો મોટાનું થોડુંક મોન રાખવું પડે મોટાનું મન રાખીએ પણ તમે ચોપો ચોરી કરીને આયા ખબર ખરા બપોરે ધોરાયો મને ખરા બપોરે ધોરાયો આટલી ઉંમરે ચોર ના થાય તમારા ભાવનું આખું નામ ખોયું તમે તો રે હવે તું તારી જીભને થોડીક લગામ દે યાર બહુ બોલી હો તું યાર હું
મેં એનું મોટું વાત બહુ મોટી કરી તું એટલે લગા બંકોભાઈ જે ભમારે ને તો હરકઈ નહીં આવે બંકા ભમા નહીં તમામ મન રાખીને બોલું પણ તમે ચોરી કરીને આ ને એનો આ લાખ પાકડી ચોરી ભમાવા આયતા ચોરીઓ ના કરે સમજે ને અલ્યા તું હાની વાત કરી મને ખબર નહીં હોય હું ખોટી દેવાય મને રીચ ખોટો નામ ના લે તું એ આ પાઘડીનું મોન છે મારું ગામમાં યાદ રાખજે હા તો પાકડી જોઈને તો આવ્યો તાર તમારી લાલ પાકડી જોઈને આવ્યો હું કેમ આમાં તને બંકા ભમાની વાતો કરે ચોરી કરવા ના આવે બધી વાતો પેલા માં ચોપાની વાત કરો હવે પણ તું ચિયા ચોપાની વાત કરી મને તો ખબર નહીં તમે પેલો ચોપો હતો ખબર તમે આવ્યા હતા તું યાર હજુ કહું મને ખબર જ નહીં તું ચિયા ચોપાની વાત કરી આપડે તો હતા ને પેલો ચોપો હતો ખબર જો તો તમે આમ ભાઈ ચેક કર્યો તો પેલો હું ખેતરમાં આવ્યો તો તમે પેલા બે જણા હતા મેં ચોપો જોયો તો ને હું ચોપો ચેક કરીને તો પછી ક્યાં આટો રહ્યો પછી તો જો હું તારી આવ્યો કેમ નતા પછી તો હું આવ્યો જ નહીં હું હવે મારું આખે જોયું તમે ચોપો ચોરી કરી નાહ્યા ધોળામ ધોળ હું તમે પહાડ આવ્યો ને એટલા તો તમે ગાત થઈ ગયા ઓહો મારી કાળી ડોસીની છોકરા આરો તો વાત તો કરો મને તો વાત ની ખબર નહીં એટલે હજુ કહું હોય યાર ખો બે ને કે હું ભમાયો તો ને મને ખબર નહીં તું ખોટું નામ ના લઈ હા બધી વાતો જોવા દે મને ચોપો બતાવો તમે પેલા હારો ઉભો રહેતો ને એવું જ હા આ બધું રહ્યું મારું જોઈએ જો ચોપો હોય ને મળે ને તો તારો અને જો નહીં મળે ને તો યાદ રાખજે આ મારો હાથ ને તારો ગાલ હા હા જા ચેક કરી ચોપો ચેક કરો તો હું જા અહીંયા બેઠો જા ચેક કર બધું જા અહીંયા બેઠો હું ચોપો ચેક કરીને આવું જા ચેક કર તમારા લાકડો યાર એવું ત્યાં તો પલંગ હા પટ્ટો પર ચેક કરે ના પછી ચેક કરું ને ચેક તો કરી લે નહીં પટ્ટા પર ચેક કરી લે આ પાઇપો બાઇપ પડી હતો નહીં કોઈ દેખાતું નહીં મળે હવે હું કહું તમે મને ખોરા ના કહ્યો પ્રેમથી કહી દો મને નહીં ખબર બરાબર તમે બેમથી કહું તારો ચોપો મેં તારા ઈકન જોયો તો એ પછી મેં ચોપાને જોયો નહીં બરાબર હું આ ચોપાનો ન્યાય તો લાય ને લાય કાયદેસર લાવવાનું લાઈને મને નહીં ખબર ચમ તમે લઈને આવ્યા મારો ચોપો ચોકન મેં જોયો તું લઈને આવતો તમે તો ચોપો લઈને ચોક વેકી માર્યો હતો ભંગારમાં મારે શું કરવાનું ઓય તો બધો ભંગાર વાળો હોડે રેખી મારું હા મારે નહીં જોવાનું મારે ચોપો જુઓ કે હું કાયદેસર ન્યાય લાય જા લાઈને ઊંધું પર જા હા નહીં મને ખબર તારા ચોપાની આ યુપાઉ ચોરી કરો હો પા ઊંચાથી બોલો ને દાદાગીરી કરો હો કે તું ચોર હતે કહી તું તમે ચોર હા લાલ પાઘડી હું જોઈને આવ્યો કે આખા ગામમાં જીવો ભાની લાલ પાઘડી છે હું તને હજુ કહું હો, મગજ ગરમ ના કરે તેરે નામ કા કુત્તા પાલું સીધી રીતે સમજી જાવ નકા આટા માટી સટકલી થાય ને તો આઈ બન્યું જતો રે તું હજુ કહું હોય યાર ઓનો ન્યાય તો હું સરપંચ જોડે જલાય ને જા અલાય જા બોલા જીને બોલાવાય ને જા એટલે જીને ચોરી કરી ને એને ખબર જા ઉપર હેડ જે કરવું એને કરી લેજે જા હારું તાર જોઈ લેજો આ બંકા હમુ કોઈ આવ્યું નહીં આવવાનું એ નહીં જાય હા, એ તો બંકા. આ જા જે જોવું હોય ને જોઈ લેજે ઉપર હેડ ના તો લાય કાયદેસર જા જા જે લાવું એ લાવજે જા હો, ભર્યો. ખોટો નો મારતા શીખી જાય આ લાલ પાગળ બધા હટ્ટર ના હોય આખા ગામમાં હા જીવલાનું નામ બગાવવા માંગે જો ને દિવાળો ખબર તો હજુ તમને બંકાની લે કંકોળ જ નહીં મળતો વેન ને હજુ આટલો નો વેન હવે થોડોક મળે હજુ વેન પણ એટલો બધો તો હો તો તારા બાપુ આટો કોઈ ના કે 400 રૂપિયા કિલો કંકોળો જાય વેન થોડાક મેનું ડફોટીમાં ચોક ને ચોક મળી રે એ ગોટેરો મળો વાસો કર ને બાદ જેવી બાદ જ છી બાદ હે વાળી કિલો નું ખાવું હે મળી હો ના હા તો ભાઈ બેન ભૂખ લાગી હે જબર હાલે એક કામ કરે હા અરે આટલો રહ્યો ને હા તું લઈને તો બાય ચોપા ઉપર હે, બરાબર હું પેલા પ્રોખાન લેતા આવું હા ઈ ચોપા ઉપર છે પાઉ અરે ઓ તો જા આ થોડા લઈને આવું હું લે ભોળા હા કોઈ
જી તો આમ એટલે મારા કાકા બે કંકોડો વેણતા હતા લે બહુ કંકોડો લાયા તમે બહુ ને 400 કિલો હા 400 ના કિલો તારા બાપા બીજા વેણ તારા કાકા બીજા વેણ ઓહો હા હા બહુ લાયા તમે તો. બહુ ને તમે જોવા દેજી ચલો બધો જો આશા નહીં આવ હાજી સારું લે પોલા હા વાજી તો લે કંકોડો વેણ ને મૂન માં કાકા લે બહુ વેણ નાખ્યા તમે તાન. કંકોડા. 400 રૂપિયા કિલો 100 રૂપિયા કિલો તાન ના હોય બહુ લે, કાકા વધી બીજા વેણ. વેણ. ઓહો માતાજી જો ચલો બધો લે હોવા બહુ કંકોડો હ. તાન. બીજા આટલા ભરે એટલે આખી કોથળી પૂરી થઈ જાય હવ લે, બહુ કંકોડો થોડો હાલો તો ખાવા તો ખેતરમાં વેણવા પડે તાન એવું તાન હા હેડો તમે મૂકો સારું અરે કંકોળવાની વાતો કરો આખી ઠેલી ભરીને કંકોળો લાવ્યો આજ લઈને જતું રહેવું ને વેકી મારું ગોમમાં 400 રૂપિયાનો કિલો વેકાય ગોમમાં જઈને વેકી મારું વાડે કંકોડો લેવા જવા દે ત્યાં પહોંચશે કંકોડા લઈને આવી ગયા માર તો એ તો કોણ કોણ હતું ખબર છે ને? કોણ હતું? પેલા જીવા બા હતા લાકડી વાળા. જીવા ભા કેમ બૂમો પાડી? કંકોડા લઈ ગયું કો પેલા જીવા ભા હે? ઓ જીવા બા હતા. આખી થેલી? તાન બેટા મોટા લઈને આવ્યો મેં નાખવા પછી લઈ ગયા કેમ લઈને આવી ગયા મુએ વેણો જોયા? ઓવા. મેં જોયા. અડિયા મેં ઓમ ગયા. ઓમ જતા હતા ઓમ દોડ. દોડ. અરે એના કરતા ફાઇનલ ઓ લાલ પાઘડી હતી. લાલ પાઘડી હતી લાલ પાઘડી હતી. આ તો હારું ધોતી હોય આખું. અરે પણ એ તો એ બંકો એવો હં કે ભમાય આવીને મેલતો ને એવા શું કરશું એના જોડે જશું તો જો દોડતો તો બહુ. એસી કેવું એસી. તોડ મુ અહીં ખાલી આટલા હું તો લેવા હું આવ્યો તો જીવા તો બા યાર એ તો બુડા મારો જબડા યાર એક ડોન તો મને જબરો મારે તમે તો કેમ આટલા બધા બીવો? તાન. એટલે બુડા મને એક ડોન જો મારે તો ફોડા ઈટ ને બીટ મારી તમારા હતી બીવાન શું આવે? ત્યાંથી મને તો બીક 400 લાગે. રૂપિયા કિલો આવે. એટલે કંકોડા મુએ તેલ લેવા જો બીજો અમે વેની ના લે કે- ને ના કહે તો હું કરે ને. તાન મારે અમે નહીં કશું કશું મુએ કંકોડો હું બીજો વેની લે એ તો અમે મુએ કશું નહીં આપ્યું. લેન આપણે નહીં લાવવા મુએ બીજો લાવી દે તમારે અમે જે નહીં લાવો. કરશું જોજો તાન. બીકાના યાર હું 1 કિલો આખા બધા ચલે પણ કંકોડા લઈએ તો બોલતા નહીં કહ્યું મારે નહીં કરવું પડે સરપંચ જોડે જવું અમે તો.